નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં આજે 12મા પાઠના કથા વસ્તુનો એમની પૂર્વ ભૂમિકાની વાત છે એ કરીશું. મિત્રો, 12મા પાઠની અંદર એક એવા કવિ છે કે જે ગુજરાતી છે. આપણી માતૃભાષા પણ ગુજરાતી છે, આપણું રાજ્ય પણ ગુજરાત છે, અને આપણા માટે મિત્રો એક ગૌરવની વાત છે કે ગુજરાતી કવિ અને ગુજરાતમાં જન્મેલા હોવા છતાં સંસ્કૃત ભાષાની અંદર સારું એવું યોગદાન જો કોઈ આપ્યું હોય, સારો એવો ફાળો જો કોઈ આપ્યું હોય, તો તે એટલે હેમચંદ્રાચાર્ય. એક ગુજરાતી કવિ તરીકે પણ, ગુજરાતના હોવા છતાં પણ સંસ્કૃત સાહિત્ય જગતની અંદર ઘણી બધી કૃતિઓની રચના કરી. સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે પણ જેમણે સારું એવું ખેડાણ કર્યું છે એવા હેમચંદ્રાચાર્ય નો પરિચય મિત્રો એ 12મા પાઠની અંદર આપણે મેળવવાનો. એમનું શીર્ષક છે કલિકાલ સર્વજ્ઞ. કલિકાલ સર્વજ્ઞ. કળિયુગના, કલિ એ યુગ બતાવે છે, સત્યયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલિયુગ, જેને આપણે કળિયુગ કહીએ. અને કાલ એટલે સમય થાય. સર્વજ્ઞ પદનો અર્થ થાય સર્વ એટલે બધું જ, અને જ્ઞ એટલે જાણનાર, બધું જ જાણનાર. તમામ પ્રકારના વિષયોથી એ વાકેફ હતા, જ્ઞાની હતા. એટલે કળિયુગના સમયના સર્વજ્ઞ એટલે કલિકાર સર્વજ્ઞ નું જેને બિરુદ આપવામાં આવ્યું છે એવા હેમચંદ્ર એટલે કે હેમચંદ્રાચાર્યનો પરિચય આ પાઠની અંદર આપણને મેળવવાનો. મિત્રો, એકદમ સરળ અને વ્યવહારિક સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો એ આ પાઠ છે. એનો અનુવાદ પણ એકદમ સરળ છે. આપણે અભ્યાસ કરશું એટલે ખ્યાલ આવશે કે થોડુંક ધ્યાન આપશું તો પણ બધાને એનું અનુવાદ થી સરળતાથી સમજાઈ જાય એવી સરળ ભાષાની અંદર એ હેમચંદ્રાચાર્યનો પરિચય આ પાઠની અંદર આપવામાં આવ્યો. મિત્રો, તો સૌ પ્રથમ એ હેમચંદ્રાચાર્યનો એક કવિ તરીકેનો પરિચય આ પાઠની અંદર આપણે જયારે મેળવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે હેમચંદ્રાચાર્યનો એનું જીવન અને તથા એનો કવન એટલે કે સમય વિશેની થોડીક પ્રાથમિક માહિતી, ટૂંકો પરિચય છે આપણે મેળવી લઈશું. મિત્રો, ગુજરાતી સંસ્કૃત સાહિત્યની અંદર એમ કહેવું હોય તો કહી શકાય કે વિક્રમ સંવત 1145 ની અંદર અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામની અંદર એ હેમચંદ્રાચાર્યનો જન્મ થયેલો. એમની માતાનું નામ સિપાહીની દેવી હતું. એમના પિતાનું નામ છે એ ચાંચદેવ હતા. ચાંચદેવ અને પાહીની દેવી. પાહીની દેવીના કુખેથી એ જન્મેલા એ બાળકનું નામ એટલે કે હેમચંદ્રાચાર્યનું મૂળ નામ, એમના માતા પિતાએ આપેલું નામ એ ચંગદેવ હતું. આ બાળક જન્મતાથી જ તેજસ્વી અને પ્રભાવી હતો. ધીમે 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 પોતાના જીવનના એ 8મા વર્ષમાં જયારે એમણે પ્રવેશ કર્યો મિત્રો, ત્યારે 8 વર્ષની નાની ઉંમરે એમને જ્ઞાન થઈ ગયું. આ સંસારની અંદર જે બાહ્ય જગતની અંદર જે દેખાય છે, બરાબર, એ બધું ખોટું છે અને જે સત્ય છે એ દેખાતું નથી. એટલે સંસારની આ મોહ માયામાંથી
એમને મુક્તિ મેળવવાનું નક્કી કરી લીધું અને 8 વર્ષની નાની ઉંમરે, બરાબર, કે એમને મોટાભાગના વિષયો, તમામ પ્રકારના વિષયોનું જ્ઞાન એ પ્રાપ્ત થયું અને સંસારમાંથી મુક્તિ મેળવી અને દીક્ષા લીધી. કેટલા વર્ષની ઉંમરે? 8 વર્ષની ઉંમરે. કોના સાનિધ્યની અંદર દીક્ષા લીધી? દેવચંદ્ર સૂરીજી. 8 વર્ષની નાની ઉંમરે મિત્રો હેમચંદ્રાચાર્યએ દીક્ષા લઈ લીધી, દીક્ષા ગ્રહણ કરી લીધી. એટલે દીક્ષા લઈ લેવામાં આવે એટલે સંસારનો ત્યાગ કરી, માતા પિતા અને પરિવારનો ત્યાગ કરી અને માત્ર ને માત્ર ઈશ્વરનું, પરમાત્માનું અને સમાજનું કામ છે કરવું. ત્યારે દીક્ષા લેવામાં આવે ત્યારે મિત્રો તમને ખ્યાલ હશે કે જૈન સંપ્રદાયની અંદર જ્યારે દીક્ષા ગ્રહણ કરવામાં આવે ત્યારે એનું મુંડન કરાવવામાં આવે, એના માથા પરના વાળ છે એ ઉતારી નાખવામાં આવે અને જેમ આપણા ઘરે લગ્નનો પ્રસંગ હોય એમ એક મોટા પ્રસંગનું આયોજન કરવામાં આવે. દીક્ષાંત સમારોહ જેને કહેવામાં આવે, જેની અંદર એક અથવા એકથી વધારે વ્યક્તિઓ દીક્ષા સમૂહની અંદર લેતા હોય એવું બને. અને ત્યારે જેમને દીક્ષા લેવાની છે તેને છેલ્લી વખત જેટલું તૈયાર થવું હોય એ થઈ જવાનું. એની નગરચર્યા કાઢવામાં આવે. એ બાળકને જેને દીક્ષા ગ્રહણ કરવાની છે તેને મુંડન કરાવવામાં આવે. મુંડન કરાવ્યા પછી એક થાળી હોય, એમની અંદર ઘણી બધી વસ્તુઓ મૂકવામાં આવે જે ખાવાની ને કે જેનો ત્યાગ કરવાનો છે એમના જીવનની અંદર. એમાં આપણું ચલણ, નાણું એટલે કે રૂપિયા પણ હોય. એ બાળકને એ થાળી છે એને આમ પાટું મારે, હું આજથી મારા જીવનની અંદર આ વસ્તુનો ત્યાગ કરું છું, તેનો સ્પર્શ પણ કરીશ નહીં. એવી રીતે એમાં ઘણી બધી વિધિઓ થતી હોય. આ તો આપણે ટૂંકમાં પરિચય ખાલી તમને આપું છું સમયના અભાવે. અને ત્યાર પછી એ બાળક છે એ એમના એક ગુરુ છે એ ધારવામાં આવે અને એ ગુરુ છે એમને એક નવું નામ આપે. એમ 8 વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્યએ ગુરુ ધારણ કર્યા એટલે કે દેવચંદ્ર સૂરી, અને એમણે એનું એ નામ આપ્યું. ત્યાર પછી ગુરુ છે એ પોતાના શિષ્યનું અલગ નામ આપે છે અને એ પછી હેમચંદ્ર સૂરીજી ના સાનિધ્યની અંદર દીક્ષા ગ્રહણ કર્યા પછી, બરાબર, હેમચંદ્રાચાર્યનું નામ શું આપ્યું? સોમચંદ્ર. એટલે બાળપણમાં એમના માતા પિતાએ આપેલું નામ સમદેવ હતું. એમના ગુરુજી એટલે કે દેવચંદ્ર સૂરીજીએ આપેલું નામ સોમચંદ્ર થયું, બરાબર. એ પછી ગુરુના સાનિધ્યની અંદર એમણે અભ્યાસ કરવાની જે વાત છે, શિક્ષા પ્રાપ્ત કરવાનું એમણે છોડ્યું નહોતું. સંસારના તમામ પ્રકારના વિષયોનું જ્ઞાન એ પ્રાપ્ત કરવા માટેના એમણે પ્રયત્નો કર્યા મિત્રો. અને 21 વર્ષની ઉંમરે એમણે તમામ પ્રકારના વિષયો, સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરે વિષયોનો એ જ્ઞાનથી પ્રાપ્ત થયું. અને તમામ પ્રકારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થવાના કારણે, બરાબર, એમણે સૂરીપદ પ્રાપ્ત થયું. એટલે પ્રશ્ન એ થાય કે પ્રાચીન સમયની અંદર મિત્રો અત્યારે જેને આપણે ડિગ્રી કે પદવી કહીએ છીએ, ધોરણ 10મું પાસ કરીએ પછી ધોરણ 12મું પાસ કરવામાં આવે. એથી પછી આગળ વધીએ તો 12 પાસ કર્યા પછી BA, BCom કે BSc એમ 3 વર્ષ કોલેજના કરવામાં આવે તો ત્યારે એને ગ્રેજ્યુએટની પદવી મળે. એથી આગળ વાત કરીએ તો MA, MCom કે MSc એ 2 વર્ષનો અભ્યાસ કરવામાં આવે તેને માસ્ટર ડિગ્રી જેને આપણે કહીએ છીએ.
એથી આગળ અભ્યાસ કરવામાં આવે તો એમફિલ માસ્ટર ઓફ ફિલોસોફી, એથી આગળ અભ્યાસ કરવામાં આવે પીએચડી ફિલોસોફી ઓફ ડોક્ટર, બરાબર. તો આ બધી જે છે ગ્રેજ્યુએટ છે, માસ્ટર ડિગ્રી છે, એમફિલ છે, પીએચડી છે, એ બધી ડિગ્રીઓ આપણે કહીએ અત્યારના સમયમાં. એમ પહેલાના સમયની અંદર, પ્રાચીન સમયની અંદર મિત્રો, કે જે વ્યક્તિ અમુક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી લે અને એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી એમને અમુક પ્રકારની પદવી એટલે કે ડિગ્રી છે આપવામાં આવતી. એમ 21 વર્ષની ઉંમર જયારે હેમચંદ્રાચાર્યની થઈ, બરાબર, ત્યારે તમામ પ્રકારના વિષયો, કલા, સાહિત્ય, વિજ્ઞાન, તમામ પ્રકારના વિષયોથી એ વાકેફ થયા એટલે એને સૂરીપદ પ્રાપ્ત થયું. એક પ્રકારની ડિગ્રી કે પદવી છે પ્રાપ્ત થઈ, બરાબર. અને એ પદના કારણે એનું નામ શું પડ્યું તે દિવસથી? હેમચંદ્ર સૂરી. એથી આગળ વધ્યું મિત્રો તો પ્રશ્ન એ થાય કે અહીંયા તો હેમચંદ્રાચાર્ય તરીકે આપણે ઓળખીએ છીએ, તો આચાર્ય છે એ પણ એક પ્રકારની પદવી છે, બરાબર. એ આગળ જતા એ આચાર્યની પદવી પ્રાપ્ત થઈ એટલે હેમચંદ્રાચાર્ય તરીકે પણ ઓળખવા લાગ્યા, બરાબર. તો એમ એના નામનું ત્રીજું સંસ્કરણ કયું થયું? હેમચંદ્ર સૂરી. એ ત્રીજું સંસ્કરણ થયું. એમના માતા પિતાએ આપેલું નામ યાદ રાખજો મિત્રો, જંગદેવ. એમના ગુરુજી એટલે કે દેવચંદ્ર સૂરી આપેલું નામ સોમચંદ્ર. અને પોતાની પદવીના કારણે, ડિગ્રીના કારણે, જ્ઞાનના કારણે જે એને સૂરી પદ પ્રાપ્ત થયું, એમના કારણે જે એમને ઓળખાણ થઈ, તે ક્યાં નામે ઓળખાણ થઈ? હેમચંદ્ર સૂરી. અને એથી આગળ જોઈએ મિત્રો તો એને આગળ જતા આચાર્યની પદવી એટલે કે પદ થી પ્રાપ્ત થયું, ડિગ્રી થી પ્રાપ્ત થઈ એટલે હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા. આવા હેમચંદ્રાચાર્યનો પરિચય આ પાઠની અંદર એ આપણે મેળવવાનો છે મિત્રો. એમણે સંસ્કૃત સાહિત્યની અંદર જે કઈ કૃતિઓની રચના કરી, બરાબર, અને સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશની અંદર આજે પણ એ કૃતિઓના કારણે હેમચંદ્રાચાર્યનું નામ એ પ્રકાશે છે, બરાબર. તેની ચર્ચા પણ આપણે પાઠની અંદર કરશું. હવે હેમચંદ્રાચાર્યનો પરિચય, એમના જીવન અને કવન વિશેની ચર્ચા છે એ આપણે કરી. હવે પાઠના કથા વસ્તુનો ટૂંકમાં અભ્યાસ છે એ આપણે કરી લઈએ. આપણા 10મા ધોરણના અભ્યાસક્રમની અંદર જે પાઠ આપવામાં આવ્યો છે એના કથા વસ્તુની ટૂંકમાં ચર્ચા કરવી હોય તો મિત્રો સિદ્ધરાજ જયસિંહ, જેમણે અણહિલપુર એટલે કે પાટણ, અમદાવાદનું આજનું જે પાટણ તરીકે આપણે ઓળખીએ છીએ, તે પ્રાચીન સમયની અંદર ગુજરાતનું પાટનગર હતું અને અણહિલપુર તરીકે ઓળખવામાં આવતું. અને એ સમયે ત્યાંના રાજા કોણ હતા? યશોવર્મા હતા. એ યશોવર્માની અંદર, યશોવર્માની સામે સિદ્ધરાજ જયસિંહે વિજય પ્રાપ્ત કર્યો, વિજય મેળવો. અને આ વિજયની સાથે સિદ્ધરાજ જયસિંહને, બરાબર, એમને યશોવર્માને પરાજિત તો કર્યા, બરાબર, એટલે વિજય તો પ્રાપ્ત થયો, પણ સાથે સાથે પુષ્કળ પ્રમાણની અંદર ધન પણ પ્રાપ્ત થયું. અને ધનની સાથે સાથે સમૃદ્ધ ગ્રંથાગાર એટલે કે પુસ્તકોનો ભંડાર પણ એમને પ્રાપ્ત થયો. એટલે સિદ્ધરાજ જયસિંહને વિજયની સાથે પુષ્કળ પ્રમાણમાં ધન અને સમૃદ્ધ ગ્રંથાગાર એટલે કે પુસ્તકોનો ભંડાર પણ એમને પ્રાપ્ત થયો. એમાં બન્યું એવું મિત્રો, જોગાનો જોગ, કે સિદ્ધરાજ જયસિંહ એ એમને ખુશી ન થઈ, મને વિજય તો પ્રાપ્ત થયો, બરાબર, અણહિલપુર ઉપર વિજય પ્રાપ્ત થવાથી એમને આત્મસંતોષ ન થયો. શા માટે ન થયો? તો કે મને વિજય તો પ્રાપ્ત થયો, પુષ્કળ પ્રમાણની અંદર ધન પણ પ્રાપ્ત થયું, ઘણા બધા પુસ્તકોનો ભંડાર પણ મને પ્રાપ્ત થયો, બરાબર, પણ મિત્રો આ ઘણા બધા પુસ્તકો જે હતા એ પુસ્તકોની અંદર સિદ્ધરાજ જયસિંહે રાજા ભોજ રચિત એક ગ્રંથ સરસ્વતી કંઠાભરણમ નામનો જે ગ્રંથ હતો, પુસ્તક હતું, તે જોયું.
પુસ્તકો તો ઘણા બધા હતા. અનુપમ પુસ્તકોનો ભંડાર પણ એમાં હતો કે જેની ઉપમા અન્ય પુસ્તકો સાથે ન આપી શકાય. એમાં એક આ રાજા ભોજ રચિત સરસ્વતી કંઠાભરણમ નામનો એ ગ્રંથ જોયો એટલે સિદ્ધરાજ જયસિંહને વિચાર આવ્યો કે મારા ઉપર વિજય પ્રાપ્ત થવાથી મને પુષ્કળ પ્રમાણમાં ધનની પ્રાપ્તિ તો થઈ, ઘણા બધા પુસ્તકોનો ભંડાર પણ મને પ્રાપ્ત થયો, પરંતુ સરસ્વતી કંઠાભરણમ નામના ગ્રંથથી રાજા ભોજ આજે જીવિત નથી, છતાં પણ એની ખ્યાતિ એ આજે પણ અમર છે. અને એ ગ્રંથની રચનાના કારણે ભોજે જે ખ્યાતિ મેળવેલી છે, જે કીર્તિ મેળવેલી છે, તેવી કીર્તિ આજે મને પ્રાપ્ત થઈ નથી. એટલે હું પણ એવું કંઈક કરું જેથી કરી અને મારી કીર્તિ પણ રાજા ભોજની જેમ અમર થાય તેવી તેની ઈચ્છા હતી સિદ્ધરાજ જયસિંહ. મિત્રો, એટલે જ સંસ્કૃત ભાષાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કીર્તિ યસ્ય સહ જીવતી. યસ્ય સહ, જેની પાસે કીર્તિ છે તે જીવે છે. કીર્તિ એટલે પ્રતિષ્ઠા, માન, ઇજ્જત, મોભો. એટલે કે માણસ ભલે મૃત્યુ પામ્યો હોય છતાં પણ જેની પાસે કીર્તિ છે તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ તે વ્યક્તિ જીવિત હોય છે, એવું એ આ પાઠમાંથી આપણને સમજાવવામાં આવે છે, એવો બોધ આપવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહને એમ થયું કે રાજા ભોજની ઉપસ્થિતિ આજે નથી, હાજરી નથી, પણ આજે એની કીર્તિ એ અમર છે. કોના કારણે અમર છે? તો કે આ ગ્રંથોના કારણે, એમને લખેલા આ ગ્રંથના કારણે. તો મારી કીર્તિ પણ અમર થાય એ માટે મારે શું કરવું જોઈએ? અને તે માટે સિદ્ધરાજ જયસિંહ બરાબર કે તે હેમચંદ્રાચાર્યને મળ્યા. સિદ્ધરાજ જયસિંહ જયારે હેમચંદ્રાચાર્યને મળે છે અને કહે છે કે તમે પણ એવું કંઈક કરો, બરાબર, કે જેથી કરી અને રાજા ભોજની જેમ તમારી અને મારી બંનેની કીર્તિ આવનારા સમયની અંદર અમર થઈ જાય. અને સિદ્ધરાજ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્યએ એ પછી ગ્રંથ લખવાની શરૂઆત કરી. ખાલી પ્રેરણા આપી સિદ્ધરાજ જયસિંહે, કઈ વિશેષ કામ એમાં એને કર્યું નહોતું. હેમચંદ્રાચાર્યની પાસે જઈ અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને હેમચંદ્રાચાર્યએ સિદ્ધરાજ જયસિંહના કહેવાથી, એની પ્રેરણાથી એક ગ્રંથ લખ્યો અને તે ગ્રંથનું નામ આપવામાં આવ્યું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સિદ્ધ એ રાજા સિદ્ધરાજ જયસિંહના નામમાંથી લેવામાં આવેલું પદ છે, બરાબર. હેમ એ હેમચંદ્રાચાર્યના નામમાંથી લેવામાં આવેલું પદ છે, બરાબર. સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ. એટલે આજે પણ મિત્રો આ ગ્રંથને જોવામાં આવે ત્યારે આપણે બંનેને યાદ કરવા પડે. સિદ્ધરાજ જયસિંહને પણ યાદ કરવા પડે અને હેમચંદ્રાચાર્યને પણ યાદ કરવા પડે. એટલે કહેવાનો મતલબ એવો છે કે માત્ર સિદ્ધરાજ જયસિંહે માત્ર એટલું જ કામ કર્યું. શું કામ કર્યું? કે હેમચંદ્રાચાર્યને માત્ર પ્રેરણા આપી અને ત્યાર પછી સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ, એ સિવાય કાવ્યાનુશાસનમ, બરાબર, અલંકારને લગતા, છંદોને લગતા ઘણા બધા પુસ્તકો, ઘણા બધા ગ્રંથોની રચના એ હેમચંદ્રાચાર્યએ કરી, બરાબર. તેનો પરિચય એ આપણે પાઠની અંદર ટૂંકમાં મેળવો છું. અને આ ઘણી બધી કૃતિઓના કારણે, એમની રચનાઓના કારણે હેમચંદ્રાચાર્યનું નામ, બરાબર, માત્ર ગુજરાતમાં જ નહીં, ભારત દેશમાં જ નહીં, તો સમગ્ર વિશ્વની અંદર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશની અંદર મિત્રો આજે પણ સૂર્યની જેમ પ્રકાશે છે. તો આગળના તાસની અંદર મિત્રો આ પાઠના અનુવાદની ચર્ચા છે આપણે કરીશું. આ એમના પૂર્વ ભૂમિકાની ચર્ચા એ આપણે કરી, બરાબર. હવે પછીના તાસમાં અનુવાદની વિગતે ચર્ચા કરશું. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.